જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે શિયાળો આવી ગયો. આજે આપણે મેથી પાક બનાવવાના છીએ. તો એના માટે જોશે ઘઉંનો કરકરો લોટ. ભાખરીનો હોય એવો જાડોય નહીં ને સાવ ઝીણોય નહીં, એવો કરકરો લોટ, ગોળ, આ મેથીનો પાવડર છે, ગુંદ છે, સૂંઠ પાવડર છે અને બદામ અને કાજુનો ભૂકો છે. બરાબર, એટલે આ અને ઘી મેં આમાં ઓલરેડી પહેલેથી નાખી જ દીધું છે. તો હવે સૌથી પહેલા આપણે ગુંદને તળી લઈએ. ગુંદ તળી લઈએ અને ગુંદને થોડો થોડો તળશું, જેથી કરીને ચોંટે નહીં. શિયાળામાં આવા સરસ મજાનો મેથી પાક ખાવાથી તંદુરસ્તીમાં વધારો થાય. મેથીનો પાવડર હોવાથી કમરના દુખાવામાં રાહત આપે છે અને આવા વસાણા છે શિયાળામાં ખાવા જોઈએ. આમાં ઘણા ગંઠોડા પાવડર પણ લે છે, પણ એ મેં અહીંયા લીધો નથી. તો આપણે જરાક ચેક કરી લઈએ કે તેલ ઘી છે એ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં. સરસ ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ગુંદ છે એ થોડો થોડો નાખી અને તળી લઈશું. પાછું આમાં જ આપણે લોટ શેકવાના છીએ, એટલે આપણે આ ગુંદને તળી અને જે ઘી વધશે એમાં લોટને શેકશું. તો આવી રીતે એક સાથે જો બધો ગુંદ નાખી દેશું તો એ ચોટી જશે. એટલે આવી રીતે આપણે થોડો થોડો ગુંદ છે એ તળી લઈશું. ગુંદ તળાઈ ગયો છે. હવે આપણે આ ઘી ગરમ છે એમાં લોટને એડ કરી અને લોટ છે એ શેકી લેશું. એકદમ ધીમા તાપે આપણે આ લોટને શેકવાનો છે. જો આપણને એમ થાય કે ઘી હજી ઓછું છે તો વચ્ચે વચ્ચે ઉમેરતા જશું. સાવ ઘી ઓછું જ છે એટલે હું ઘી ઉમેરી દઉં છું. આપણે ડાયરેક્ટ ડબરામાંથી જ ઉમેરવાનું છે. આપણે અહીંયા ઘીનું તો ઘર છે. હા, એ તો દેશી ઘી એટલે કે આપણે અહીંયા ડાયરેક્ટ ડબરામાંથી જ ઉમેરવાનું છે. અહીં વાટકામાં કે અલગથી કઈ લીધું નથી. અમારે અહીંયા હે ને ચોખ્ખું ઘી વાડીઓમાંથી આપણે મળે છે, એટલે ઘી તો આપણે ઉપાધિ જ ના હોય. ના, આપણું અહીંયાનું ઘી ખૂબ સરસ હોય. હજી ઘી ઓછું લાગે છે. નાખો નાખો, ડબરો ભર્યો જ છે. શિયાળો આવે એટલે આવા બધા અડદિયા ને મેથી પાક ને બધું રસોડામાં બધું આવી જાય નહીં. અત્યારે જ ખાવા પીવાની મજા આવે. હવે જો આ બરાબર આપણે આમાં ઘી થોડું લઈ લીધું છે એટલે હવે સરસ શેકાશે. ધીમા તાપે આપણે એને શેકતા જશું. મિત્રો, હવે સરસ લોટ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આ મેથીનો પાવડર છે એ આપણે એમાં એડ કરીશું. એને બહુ શેકવાનો નથી. ત્યારબાદ એમાં સૂંઠ પાવડર છે એ એડ કરીશું. ત્યારબાદ બદામ અને કાજુનો જે ભૂકો છે, આની કતરણ પણ તમે ઉમેરી શકો, પણ મેં અહીંયા ભૂકો લીધો છે. હવે એ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો, હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હજી પણ આમાં આપણે ઘીની જરૂર પડશે તો વધારે ઉમેરશું.
અને ખાસ કરીને આમાં ગોળ છે ને એ ચાલુ ગેસે ઉમેરવાનો નથી. જો આ ગેસ ચાલુ હોય અને ઉમેરશું તો આપણી જે મેથી પાક છે, જે આપણો પાક છે ને એ ચવડ થઈ જશે. પણ ગેસ બંધ કરી અને પછી જો એમાં ગોળને ઉમેરશું તો સરસ આપણો પાક પોચો થશે. ગોળ મેં થોડોક વધારે લીધો છે કેમ કે આપણે એની અંદર મેથીનો પાવડર નાખ્યો છે, એટલે તમે ઓછા વત્તો લઈ શકો. મેં ગેસ બંધ કરી દીધો છે અને ત્યારબાદ જ આ ઉમેરું છું. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી જે આ ગરમ છે ને લોટ એમાં જ આપણે ગોળને ઓગાળવાનો છે, જેથી કરીને આપણો જે પાક છે એ ખૂબ જ સરસ પોચો બને. નીચે પણ તમે ઉતારીને એને મિક્સ કરી શકો. હવે આપણે આ પાક છે એને થાળીમાં ઢાળી દીધો છે. આમાં ઉપરથી પણ તમે કતરણથી એનું પેલું કરી શકો, પણ હું એવું કશું કરતી નથી. આની અંદર જ મેં બધો ભૂકોને એડ કરી દીધો છે. એને ઠરવા દઈશું થોડી વાર. મિત્રો, હવે આપણો આ પાક છે મેથી પાક એ રેડી થઈ ગયો છે. તો આપણે એને જોઈએ એવડા એના પીસ કરી લઈશું. એ સરસ આ જે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે એનો કલર જરાક વધારે કાળો થાય છે. તમે બીજા પેલા ગોળનો ઉપયોગ કરો તો પીળાશ ઉપર થાય, પણ અહીંયા આપણે મેથીનો ઉપયોગ કર્યો છે અને દેશી ગોળનો, એટલે એનો કલર કાળો દેખાય છે. અત્યારે શિયાળામાં આ ખાઈએ તો બહુ જ હેલ્ધી, એટલે આ વસાણું એક પ્રકારનું કહેવાય. તો સરસ મજાનો પાક હવે આપણો તૈયાર છે. મિત્રો, હવે આપણો આ સરસ મજાનો પોચો પાક તૈયાર થઈ ગયો છે. આપ જોઈ શકો છો, કેમ કે આપણે ગેસ બંધ કરીને પછી ગોળ નાખ્યો હતો, એટલે એકદમ પોચો ખૂબ સરસ આ પાક બનીને તૈયાર થયો છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને અમને કહેજો કે તમે પણ કેવી પ્રકારનો પાક બનાવો છો.